હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓમ એકેડમીમાં. આજે આપણે કરવાના છીએ ગણિત બેઝિક પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 6 નો વિભાગ બી. ઓકે, 25મો દાખલો. ડાયરેક્ટલી તમને લોકોનો આઈડિયા છે જ, વધારે કાંઈ ઇન્ફોર્મેશન આપવાની જરૂર નથી. ચલો, ક્વેશ્ચન શું કહે છે કે ભાઈ દ્વિઘાત બહુપદી 2x ની 2 ઘાત + 7x + 5 ના શૂન્યો શોધવાના છે. તમારે શૂન્ય શોધવાના છે, એનો મતલબ કે આના બરાબર પહેલા તો 0 લેવાનું, પછી x ની કિંમત ગોતવાની થશે. ચાલો, શું થશે કે 2x ની 2 ઘાત + 7x + 5 = 0. હવે 5 2 10, તો 10 ના એવા ભાગ પાડવાના કે સરવાળો અથવા બાદબાકી કરતા 7 આવે. તો ઈ જ બે ભાગ છે, 5 2 10, ગુણાકાર 10 થઈ ગયો અને 5 ને 2 નો સરવાળો કરશો એટલે 7 આવશે. ઓકે, ચાલો, તો પહેલું અને છેલ્લું હલકાયા કૂતરા જેવા, એને વતાવવાના નહીં. બરોબર, જે કરવાનું છે તે મિડલ ટર્મમાં જ કરવાનું થશે. ચાલો, આ 2x ની 2 ઘાત એમનેમ અને છેલ્લે +5 એમનેમ. હવે 5 2 10 કર્યા હતા ને, અહીંયા 5 છે એટલે એની સાથે 5 રાખશું, અહીંયા 2 છે એટલે એની સાથે 2 રાખશું. પોસિબલ થાય છે તો આપણે એવું કરીએ. બરોબર, હવે ચાલો આ સાઇન મોટાને આપવાની, એટલે અહીંયા પ્લસ ની સાઇન આવશે 5x ની આગળ. એ પ્રમાણે અહીંયા સાઇન સેટ કરવાની. ઓબ્વિયસલી પ્લસ જ મૂકવા પડે ને, તો જ પ્લસ 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 ને 5 ને 2 7 થશે. બરોબર, હવે પેર બનાવવાની છે, એ બી તમને બહુ સરસ રીતના આવડે છે. સામાન્ય કાઢવાના, આ બે માંથી શું સામાન્ય નીકળશે? 2x નીકળશે, એટલે વધશે શું અહીંયા? x + 1 પ્લસ આ બે માંથી 5 સામાન્ય નીકળશે, એટલે વધશે x + 1 = 0. બરોબર છે, x + 1 ફરીથી સામાન્ય કોમન નીકળી જશે. બરોબર, સેટિંગ કરીને બે બ્રેકેટ સરખા નહીં લેવાના, ખાસ ધ્યાન રાખજો. એટલે અહીંયા વધશે 2x + 5 = 0. તેથી x + 1 મીન્સ કે x + 1 = 0 અથવા ઓર 2x + 5 = 0. ચલો, +5 આ સાઈડ આવશે એટલે -5. તેથી x = 2x = -5. હવે 2 છેદમાં જશે એટલે ફાઇનલી તમારું આ 0 તમને શૂન્ય શું મળશે? -5/2. આ પેલું શૂન્ય કે બીજું શૂન્ય, વોટેવર જે બી તમે કહો. આ +1 આ સાઈડ આવે એટલે -1, એટલે x = -x. આ તમારું શૂન્ય મળશે. બરાબર છે, બંને શૂન્ય. તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે દ્વિઘાત સમીકરણ તમને એક એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્યો -3 અને -5/2 હોય. બરોબર છે, જુઓ થોડોક એવો ચેન્જીસ છે. અહીંયા -1 છે ને અહીંયા -3 આપી દીધું છે. નહીતર આ જ દ્વિઘાત સમીકરણ તમારું આવત ને, દ્વિઘાત બહુપદી આવત. બરોબર છે, હવે તમને ઊંધું પૂછ્યું છે, શૂન્યો આપી દીધા છે, એના ઉપરથી તમારે શું કરવાનું છે? દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો પહેલા તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર એ બંને કરી નાખો, અને પછી ડાયરેક્ટલી આપણી પાસે જે સૂત્ર છે એમાં કિંમત મૂકી દો. ચાલો, શૂન્યનો સરવાળો α + β શું થશે? -3 + -5/2. ઓકે, હવે શું કરવાનું છે તમારે? લસા લઈ લ્યો, 2 3 6 ને પ્લસ માઇનસ માઇનસ, એટલે આવશે -3. ડાયરેક્ટલી જ લખો ને, -6 -5/2. શું કર્યું? 3 2 6 એટલે લસા લઈ લીધો એટલે -6 પ્લસ માઇનસ માઇનસ 5/5/2 એટલે -11/2 તમારો આન્સર આવશે આમાં. -11/2. એવી જ રીતના આલ્ફા ઇન્ટુ બીટા શું થશે? સૂત્ર નીચે આપણે ફોર્મ્યુલા લખશું, બાજુમાં હું તમને લખાવું છું. બરોબર છે, શૂન્યનો ગુણાકાર શું થશે? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -3 ગુણાકારમાં -5/2. ચાલો, ઉપરનો ઉપરની સાથે, નીચેનું નીચેની સાથે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 5 3 15, એટલે 15/2 તમારો ગુણાકાર આવશે શૂન્યનો. હવે દ્વિઘાત બહુપદી શું છે તમારે? સૂત્ર તમને ખબર છે કે કૌંસમાં x ની 2 ઘાત માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણાકારમાં x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. બરોબર છે, આ તમારા દ્વિઘાત બહુપદીનું સૂત્ર છે. હવે કિંમત મૂકી દો. ચાલો, x² એમણમ માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા મળ્યા તમને? -11/2 કૌંસમાં x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કેટલા મળ્યા તમને? 15/2. ઓકે, હવે ચાલો લસા 2 આવશે. અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા નથી એટલે અહીંયા 2 વડે ગુણી નાખો. બાકીનું સાદુરૂપ ડાયરેક્ટલી આપી દો. એટલે ફાઇનલી કે કૌંસમાં અહીંયા 2x² માઇનસ માઇનસ પ્લસ 11 ગુણ્યા x એટલે 11x પ્લસ 15/2. ઓકે, હવે 2 બહાર નીકળી જઈશ.
તો કૌંસની બહાર કાઢી નાખો એટલે k ના છેદમાં 2 આ એઝ ઇટ ઇઝ રહેશે. આ તમારો ફાઇનલ આન્સર 2x ની 2 ઘાત પ્લસ 11x પ્લસ 15. બરાબર છે. આ તમારી દ્વિઘાત બહુપદી મળી જશે. એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખજો, શું લખવાનું છે? k is not equal to 0, કે જ્યાં k ની કિંમત 0 નથી, કોઈ એક અચળાંક છે. જો k 0 થાય તો આખું 0 થઈ જાય, દ્વિઘાત બહુપદી જ ના મળે. બરાબર છે. સો k is not equal to 0 આ એક ના લખવાનું, ભૂલતા નહીં ટૂંકમાં. બરાબર છે. જો આ તમે નહીં લખો ને તો 78, 79 કે 80 માર્કે તમે પહોંચશો ને અને કદાચ આનું લખ્યું હોય તો ચાન્સીસ છે કદાચ તમારો હાફ માર્ક કટ કરી શકે. બરાબર છે. અને એ કન્ફર્મ નથી, તો કરવું હોય તો કરી શકે. હવે એ ડિપેન્ડ્સ ઓન પેપર ચેકર. ઓકે, ચલો. સો ખાસ ધ્યાન રાખજો. ચલો એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી નેક્સ્ટ સમ છે તમારો 27મો દાખલો કે દ્વિઘાત સમીકરણ તમને આપેલું છે 2x ની 2 ઘાત પ્લસ કે x પ્લસ 3 બરાબર 0 ના બીજ હોય, સમાન બીજ હોય તો તમારે શું ગોતવાનું છે? k નું મૂલ્ય શોધવાનું છે. બહુ જ ઈઝી સમ છે. પહેલા તો તમારે અહીંયા લખી નાખવાનું ને કે અહીં a બરાબર કેટલા થશે? 2, b બરાબર કેટલા થશે? k અને c બરાબર 3. ચલો abc લખી નાખ્યા. હવે બીજ સમાન છે, બીજ સમાન હોવાથી પ્રોપરલી લખવાનું. હા, બીજ સમાન હોવાથી તમારું જે વિવેચક છે એનું મૂલ્ય શું થશે? 0 થશે ને. તેથી વિવેચક એટલે b² માઇનસ 4ac બરાબર શું થશે? 0. ઓકે, તેથી ચાલો b કેટલા છે? k, એટલે ડાયરેક્ટલી આવશે k નો વર્ગ માઇનસ 4 કૌંસમાં a એટલે 2 c એટલે 3 બરાબર 0. 4 2 8, 8 3 24. તેથી k² માઇનસ 24 બરાબર 0. માઇનસ 24 આ સાઈડ આવે એટલે પ્લસ 24 એટલે k નો વર્ગ બરાબર 24. હવે 24 નું તમે અવિભાજ્ય અવયવ પાડો છે ને 12, પછી 2 6, પછી 6 ના તો અવિભાજ્ય અવયવ એવી રીતના તમે જોવા જાવ એટલે પેર નો બને, 2 3 ને 3 1 થાય એટલે ડાયરેક્ટલી આ પેર છે તો એની બદલે એક વખત 12 નીકળશે અને વર્ગમૂળમાં 6. પણ ખાસ ધ્યાન રાખજો અહીંયા વર્ગ છે એટલે પ્લસ માઇનસ 2 વર્ગમૂળમાં 6 આવું લખવાનું રહેશે. બરાબર છે. ઘણી વખત આપણે ડાયરેક્ટલી પ્લસ જ લખતા હોય છે, એટલે લખતા હોય છે કે કંઈક અંતર હોય. બરાબર છે. અમુક એવી વસ્તુ હોય કે જે માઇનસમાં શક્ય ના હોય એટલે આપણે ડાયરેક્ટ ખાલી પ્લસ જ લખીએ, પણ આમાં એવું ના હોય. ઓકે, બંને લખવાનું, પ્લસ માઇનસ 2 વર્ગમૂળમાં 6. તો આ તમારો આન્સર આવશે. 28મો દાખલો છે, સમાંતર શ્રેણી આપેલી છે તમને. ઓકે, ચલો લખું છું હું અહીંયા ક્વેશ્ચન. શું કહે છે કે ભાઈ સમાંતર શ્રેણી 45 41 37 છે. 45 છે, 41 37 બરાબર છે. આ તમને શ્રેણી આપેલી છે 33 એ બી છે. બરાબર, એટલું ઇનફ છે. તો કેટલામું પદ તેનું પ્રથમ ઋણ પદ હશે? પ્રથમ ઋણ પદ. ચલો સૌથી પહેલા તો ઇન્ફોર્મેશન લખો કે અહીં a બરાબર કેટલા છે? 45 અને તફાવત કેટલો થશે? 41 માઇનસ 45 એટલે કેટલા થશે? -4. ઓકે, હવે પ્રથમ ઋણ પદ માટે હવે એ nમું પદ હશે, ધારો કે જે પ્રથમ ઋણ પદ હશે કે જેની કિંમત કેવી હશે? 0 કરતા નાની, તો જે પ્રથમ ઋણ પદ કહેવાશે. હવે એ જે સૂત્ર છે એ મૂકી દો nમા પદનું. શું થશે સૂત્ર nમા પદનું? આપણે અહીંયા -4 અહીંયા લખીએ કે જેથી ને કન્ફ્યુઝન ના થાય, અહીંયા સ્પેસ મળે પ્રોપરલી. ચલો nમા પદનું સૂત્ર શું થશે? a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં d લેસ ધેન 0. બરોબર છે. હવે ચાલો પ્રથમ પદ શું છે? 45 છે, પ્લસ પ્રથમ ઋણ પદ ગોતવાનું છે એટલે n ની કિંમત ગોતવાની છે. તફાવત આવશે તમારો -4. બરોબર છે, લેસ ધેન 0. હવે ચાલો આ પ્લસ 45 છે ને આ સાઈડ આવે એટલે ડાયરેક્ટલી -45 થઈ જશે એટલે n માઇનસ 1 કૌંસમાં -4 લેસ ધેન -45. હવે શું થશે? -4 છે તે છેદમાં વહી જશે, તેથી n માઇનસ 1 લેસ ધેન -45 ના છેદમાં -4. જો આ લેસ ધેન ની સાઇન છે તો બીવાની જરૂર નથી. જેવું તમે બરાબર કરો ને, જેવી રીતના બરાબરની સાઇન હોય ને તમે સાદું રૂપ આપતા હોય ને એવી જ રીતના આમાં આપી દેવાનું. ઓકે, હવે ચલો અહીંયા માઇનસ માઇનસ કટ. હવે 45 નો 4 આયરે તમે ભાગાકાર કરો એટલે 4 એકા 4, 0 ઉપરથી ઉતાર્યા 5, ફરીથી 4 એકા 4, 1 પોઈન્ટ એટલે 0, 4 2 8
2 પોઈન્ટ એટલે 0 ને 4 5 એટલે 11.25 આવશે બરોબર છે મને ખબર છે કે ભાઈ n ની કિંમત ક્યારેય આવી રીતના પોઈન્ટમાં ના હોય પણ પૂરો સમજોજો શું કહેવા માંગુ છું તે બરોબર છે હવે આ -1 છે તે આ સાઈડ વહી જશે એટલે +1 થશે તેથી n બરાબર n લેસ ધેન સોરી બરાબર તો નહીં કેટલા થશે 11.25 પ્લસ 1 એટલે n લેસ ધેન કેટલા થશે 12.25 આનો મતલબ કે ભાઈ 12.25 છે ને એ માઇનસ થઈ જશે બરોબર છે માઇનસ સ્ટાર્ટ થઈ જશે 0 એ કિંમત પર્ટિક્યુલર 0 થી માઇનસ થઈ જશે હવે તો આનાથી એક્ઝેક્ટલી હોલ નંબર કયો છે મીન્સ કે પૂર્ણાંક સંખ્યા કઈ છે 12 થી એક્ઝેક્ટલી મોટી 13 બરોબર છે જો ઓછું નહીં લેવાનું ઓકે 12.25 એ થાય છે એનો મતલબ એનાથી મોટી સંખ્યા લેવાની તેથી આપણે કહી શકીએ કે આ સમાંતર શ્રેણીનું તેથી સમાંતર શ્રેણીનું 13મું પદ પ્રથમ ઋણ પદ હશે બરોબર છે જો 15.25 હોત તો શું આવત જવાબ 16 આવત બરોબર છે આ ખાસ ધ્યાન રાખવું ઓકે લાગે છે હાર્ડ પણ એટલું હાર્ડ છે નહીં ચલો 11.25 ને હું થોડાક અહીંયા નજીક લખી નાખું છું હવે તેના પછી શું આપેલું છે તમને 29મો દાખલો કે ભાઈ ફરીથી આ જ ચેપ્ટરનો છે શ્રેણી આપેલી છે 0.6 1.7 2.8 ચાલો સમય જ જશે અહીંયા લખી નાખો છું ક્વેશ્ચન શું આપેલી છે તમને શ્રેણી 0.6 1.7 2.8 આવી રીતના શ્રેણી આપેલી છે ના 100 પદો સુધીનો સરવાળો શોધવાનો છે ઈઝી છે કઈ હાર્ડ જેવું નથી ચાલો અહીં હા સાદુરૂપ આપવાનું તમારે થોડુંક પ્રથમ પદ શું થશે 0.6 તફાવત કેટલો થશે 1.7 માઇનસ 0.6 એટલે કેટલો આવશે તફાવત 1.1 બરોબર છે તફાવત 1.1 આવી ગયો બસ હવે પ્રથમ 100 પદ કીધા છે ને હા એટલે n બરાબર કેટલા થશે 100 અને s 100 તમારે ગોતવાના છે s 100 તમારે ગોતવાના છે પ્રથમ 100 પદોનો સરવાળો હા તો ચાલો સૂત્ર શું થશે હવે Sn બરાબર સૂત્ર થશે n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં d ઓકે ચાલો તેથી S100 બરાબર અહીંયા કેટલા આવશે 100 ના છેદમાં 2 કૌંસમાં 2 a એટલે કેટલા છે 0.6 પ્લસ 100 માઇનસ 1 ને d કેટલા છે 1.1 બરાબર છે હવે સાદું રૂપ આપો ચાલો 50 2 100 થાય એટલે ડાયરેક્ટલી અહીંયા તો 50 આવી જશે તેના પછી 6 2 12 એટલે જવાબ આવશે 1.2 ઓકે ચાલો 100 માઇનસ 1 બરાબર છે 99 99 ગુણ્યા 11 કરો ડાયરેક્ટલી તમારે આવી રીતના કરાય ને 99 અને 11 ચલો શું થશે 0 9 1 9 9 1 9 ફરીથી 9 9 એટલે 1089 પણ એક ડિજિટ પેલા પોઈન્ટ છે ચલો ને એક સ્ટેપ લખો ને મારી પાછું પ્રોબ્લેમ ના થાય તમને 99 ગુણાકારમાં 1.1 બરાબર છે ચાલો હવે 50 કૌંસમાં 1.2 પ્લસ 99 ગુણ્યા 1.1 કરો એટલે 1089 છેલ્લે એક અંક પેલા પોઈન્ટ છે એટલે અહીંયા પોઈન્ટ મૂકવાનો એટલે 108.9 ઓકે ચાલો હવે એનો સરવાળો કરવાનો છે 1.2 આયરે એટલે અહીંયા 1.2 આયરે એનો સરવાળો કરી નાખો 9 ને 2 11 વધી 1 8 9 10 સોરી 110.1 તમારો આન્સર આવશે બરોબર છે તેથી 50 ગુણાકારમાં 110.1 હવે શું કરવાનું છે પોઈન્ટ કાઢવો હોય એટલે છેદમાં 0 મૂકવા પડશે ઓકે ચાલો તો કેટલા આવશે એક જ છે ને પોઈન્ટ પછી એક જ અંક છે એટલે 50 ગુણાકારમાં 1101 એના છેદમાં 10 આવું થશે આ લાસ્ટ વાળા 0 શું થઈ જશે કટ હવે છેદમાં 1 લખવાની જરૂર નથી 5 નો 1101 સાથે ગુણાકાર કરવાનો એટલે ફાઇનલી તમારો આન્સર આવશે 5505 ઓકે તેથી S100 શું આવશે મીન્સ કે પ્રથમ 100 પદોનો સરવાળો શું થશે 5505
ઓકે, ટેક્સ્ટ બુક નો સમ છે, બહુ જ ઈઝી છે. ઓકે, ચલો એક વખત બધા જ સમ પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 30મો સમ કે ભાઈ બિંદુઓ એ ઓફ કેપિટલ એ ઓફ સ્મોલ a2 બરાબર છે અને બી ઓફ 3 - 5 એ વચ્ચેનું અંતર તમને આપેલું છે વર્ગમૂળમાં 53, એટલે આ બે વચ્ચેનું અંતર થશે 53, તો એની કિંમત તમારે ગોતવાની છે. અંતર સૂત્ર બહુ ઈઝી છે. ચાલો શું થશે કે એ બી તમને આપેલું જ છે ને ઓલરેડી. ચાલો એકને x1 y1 x2 y2, આને તમે x2 y2 કહી દેશો બરાબર છે, આને શું કહેશું આપણે x1 y1. ચાલો એ બી બરાબર તમને કેટલું આપ્યું છે વર્ગમૂળમાં 53. હવે બંને બાજુ શું કરવાનો છે વર્ગ, બંને બાજુ વર્ગ કરતા શું થશે, તેથી ab નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 53 નો વર્ગ. અહીંયા તો વર્ગ અને વર્ગમૂળ ડાયરેક્ટલી ઉડી જશે. અહીંયા સૂત્ર આવશે અંતર સૂત્ર x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ બરાબર 53. ચલો હવે એની કિંમત મળી જશે આના ઉપરથી. આને x2 y2 શું કામ કીધા, કારણ કે x2 a છે ને એટલે પેલા અહીંયા a આવે બરાબર છે, માઇનસ x1 એટલે 3, અને ઊંધું લેત ને તો 3 - a થાય, એ તમને થોડુંક કન્ફ્યુઝન ક્રિએટ કરે એટલા માટે બરાબર છે. પ્લસ ચલો y2 કેટલા થશે અહીંયા 2 - y1 -5 એનો વર્ગ બરાબર 53. ચલો તેથી a - 3, જોજો ખાસ કેવી રીતના કરું છું આનું વિસ્તરણ નથી કરવું, ડાયરેક્ટલી તમારે થઈ જશે. પ્લસ માઇનસ માઇનસ પ્લસ થશે, 5 ને 2 7, 7 નો વર્ગ સોરી 49 બરાબર 53. ચલો પ્લસ 49 આ સાઈડ આવે એટલે માઇનસ થઈ જશે, તેથી a - 3 નો વર્ગ બરાબર 53 - 49 કેટલા થશે 4 થશે ને, તેથી a - 3 નો વર્ગ બરાબર 4. હવે વર્ગમૂળ કાઢવાનું છે, તો 4 નું વર્ગમૂળ જો શક્ય બધી કિંમત કીધી છે, એનું વર્ગમૂળ શું નીકળે, +2 ને -2 બંને નીકળશે ને, તેથી a - 3 બરાબર 2 અથવા a - 3 બરાબર -2 બંને આવશે. હવે આ જુઓ ખાસ -3 આ સાઈડ આવે એટલે +3, એટલે a બરાબર 3 - 2 કેટલા થશે 1. ઓકે, એવી જ રીતના આ સાઈડ જોવાનું છે, -3 આ સાઈડ આવે એટલે +3, તેથી a બરાબર 2 + 3 થશે, એટલે અહીંયા એની કિંમત તમને મળશે 5. ઓકે, એટલે આમ શક્ય બે કિંમત મળી તમને 5 અને 1. નેક્સ્ટ ક્વેશ્ચન તમારો પહેલામાં થશે 31મો દાખલો. શું કહે છે ભાઈ c ઓફ 5 અને -2, સોરી 31મો દાખલો, c ઓફ 5 - 2 a ઓફ x ના છેદમાં 2 y + 1 ના છેદમાં 2 અને b ઓફ x + 1 y - 3 ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ હોય તો x y તમારે ગોતવાના છે. ચાલો c મધ્યબિંદુ છે ને, એટલે આપણે શું કહીશું, c ના યામને x અને y. ચાલો a ના યામને આપણે શું કહેશું x1 y1 અને b ના યામને આપણે શું કહી દેશું x2 y2. ઓકે, ચાલો c મધ્યબિંદુ છે ને, c અહીં c મધ્યબિંદુ હોવાથી ચાલો એ જે x ના યામ છે તે શું થશે x1 + x2, બેના x યામનો સરવાળો ભાગાકારમાં 2. ચાલો તેથી x કેટલા આપેલા છે તમને 5 આપેલા છે ને બરાબર. હવે જોજો ખાસ x1 એટલે x ના છેદમાં 2 પ્લસ x2 એટલે x + 1 બ્રેકેટમાં લખો એટલે તમને પ્રોબ્લેમ ના થાય સમજવામાં, આખાઈના છેદમાં 2. ઓકે, આ તમારી x ની કિંમત કેટલી આપી છે 5. કન્ફ્યુઝ ના થતા ખાસ ધ્યાન રાખજો, x y ની કિંમત ગોતવાની છે આપણે. આના યામને x1 y1 x2 y2 અને xy કીધા છે બરોબર છે. હવે અહીંયા પહેલા તો બે લસા લઈ લ્યો, આ બે છે તે આની સાથે ગુણાકારમાં વહી જશે, એટલે 2 5 10 બરાબર x પ્લસ 2x પ્લસ 2 1 2 આખાઈના છેદમાં શું થશે 2 બરોબર છે. હવે શું કરવાનું છે, આ બે સામે વહી જશે એટલે ફરીથી ગુણાકારમાં, એટલે 10 2 20, આ બે આ સાઈડ આવશે એટલે -2 બરાબર 2x + x એટલે 3x થઈ જશે.
ફરીથી એક વખત કહું છું, ખાસ ધ્યાન રાખજો. જો આ 2 છે ને એ મેં અહીંયા લસા લીધો એટલે બંનેની સાથે ગુણાકારમાં જાય. બરોબર છે. આ 2 છે અને 5 ની ગુણાકારમાં વયા ગયા એટલે એ 10 થઈ ગયા હતા. બરાબર. આ x પ્લસ 2x પ્લસ 2 પછી આખાઈના છેદમાં જે 2 આવે ને એ આ રહ્યા. હવે આ જે 2 છે એને મેં 10 ની સાથે ગુણાકાર કરી નાખ્યા એટલે 20 થઈ ગયા. આ પ્લસ 2 આ સાઈડ આવ્યા એટલે -2 બરાબર x પ્લસ 2x એટલે 3x. બરોબર છે. x સાથે 2 સ્ટેપ કમ્પ્લીટ કરી નાખ્યા છે. તેથી 3x બરાબર 18. સોરી. તેથી x બરાબર 18 ના છેદમાં 3. 6 3 18. તેથી x બરાબર તમારો આન્સર મળશે 6. ચાલો, x ની કિંમત મળી. આવી જ રીતના આપણે શું કરવાનું છે? y ની કિંમત ગોતવાની છે. ચલો, y બરાબર શું થશે? y1 પ્લસ y2 છેદમાં 2. તેથી ચલો હવે y ની કિંમત કેટલી છે? -2. એટલે આપણે અહીંયા શું મૂકશું? -2 બરાબર y1 કેટલા છે? y પ્લસ 1 ના છેદમાં 2 છે ને, એટલે લખશું y પ્લસ 1 છેદમાં 2 પ્લસ y2 કેટલા છે? y -3 બ્રેકેટમાં લખજો એટલે આઈડિયા રહીએ. આખાઈના છેદમાં 2. બરોબર છે. હવે શું કરવાનું છે? આ 2 છે ફરીથી આવી જ રીતના આની સાથે ગુણાકારમાં વહી જશે અને આ 2 છે એનો આ બંનેની સાથે લસા આવશે, મીન્સ કે ગુણાકાર થશે. ફાઇનલી આમાં આન્સર શું આવશે? therefore ની સાઇન આવશે. therefore અહીંયા આવશે -4 બરાબર y પ્લસ 1 પ્લસ 2y માઇનસ 2 3 6 આખાઈના છેદમાં 2. આ જે 2 રહ્યા એ નીચે આવી છે. હવે આ 2 નો ફરીથી નાની એરે ગુણાકાર કરો એટલે -8. આ -6 છે ને એ આ સાઈડ આવશે એટલે +6 બરાબર. હજી અહીંયા 1 પણ છે. અહીંયા એવી રીતના નહોતું એટલે ડાયરેક્ટ થઈ ગયું હતું, પણ આમાં ખાસ ધ્યાન રાખજો, એક સ્ટેપ આપણે કરીએ, નો પ્રોબ્લેમ. ચલો 4 2 8 એટલે -8 એઝ ઇટ ઇઝ રહેશે બરાબર. y પ્લસ 2y એટલે 3y. હવે પ્લસ માઇનસ માઇનસ 6 માઇનસ 1 એટલે 5, મોટાની સાઈન એટલે -5 આવશે. બરોબર છે. હવે આ -5 ને આ સાઈડ લઈ લ્યો એટલે +5 થઈ જશે. તેથી -8 પ્લસ 5 બરાબર 3y. તેથી 3y બરાબર માઇનસ પ્લસ માઇનસ 5, 8 -5 કરો એટલે 3, પણ મોટાની સાઈન એટલે -3. હવે 3 ફરીથી છેદમાં y બરાબર -3 ના છેદમાં 3, 3 એકા 3 એટલે ફાઇનલી y બરાબર -1. આ તમારો આન્સર આવશે. બરોબર. ચાલો, તો x બરાબર 6 અને y બરાબર -1. એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો, એના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી નેક્સ્ટ સમ છે તમારો 32મો. શું કહે છે કે ભાઈ કિંમત શોધવાની છે તમારે કોસેક સ્ક્વેર 45, સેક સ્ક્વેર 30, સાઇન સ્ક્વેર 30 પ્લસ 4 કોટ સ્ક્વેર 45 માઇનસ સેક સ્ક્વેર 60. ઓલરેડી મેં તમને અહીંયા ટેબલ ડ્રો કરીને આપેલું છે. તમારે ખાસ એક્ઝામમાં લાસ્ટમાં તમારે સપ્લિમેન્ટરીમાં ટેબલ આખું કમ્પ્લીટ કરી નાખવાનું. અત્યારે જેટલી કિંમત છે જરૂર એટલું જ મેં કરેલું છે. ચલો, તમારે સૌ પ્રથમ તો કોસેક સ્ક્વેર 45. હવે કોસેક એટલે કોનું ઉલટું થશે? સાઇનનું. સાઇન કોસ 10 કોસેક એટલે કોસેક એટલે સાઇનનું ઊંધું. તો સાઇન 45 કેટલા છે? 1/2 છે ને, તો કોસેક 45 કેટલા થશે? વર્ગમૂળમાં 2. ઓકે, ચાલો, એટલે અહીંયા આવશે વર્ગમૂળમાં 2 એનો વર્ગ. હવે સેક સ્ક્વેર 30 કોસનું ઊંધું થશે, સાઇન કોસ 10 કોસેક સેક. બરોબર છે. સેક કેટલા છે? 30. હવે કોસ 30 કેટલા છે? 3 વર્ગમૂળ 3 ના છેદમાં 2 છે, તો એનું ઉલટું શું થશે? 2 ના છેદમાં વર્ગમૂળ 3 એનો વર્ગ. બરોબર છે. હવે સાઇન સ્ક્વેર 30, હવે સાઇન 30 ને એટલે 1 ના છેદમાં 2 એટલે ન્યા આવશે 1 ના છેદમાં 2 નો વર્ગ. બરોબર છે. ચાલો, પેલા તો ખાસ કિંમત મૂકવામાં ધ્યાન રાખવું. પ્લસ 4 એમણમ કોટ 45. હવે 10 નું ઊંધું થશે. હવે 10 45 ની કિંમત 1 એટલે કોટ 45 ની પણ 1 જ થશે એટલે ન્યા આવશે 1 એનો વર્ગ માઇનસ ફરીથી આવ્યું સેક એટલે કોનું? કોસનું ઊંધું થશે, સેક 60. હવે કોસ 60 કેટલા છે? 1 ના છેદમાં 2. તો સેક 60 કેટલા હશે? 2 ના છેદમાં 1 એટલે ખાલી 2. એનો શું છે? વર્ગ. બરોબર છે. હવે આની કઈ જરૂર છે નહીં. ઓકે, એઝ ઇટ ઇઝ ભલે ને રહ્યું અત્યારે. ચલો, હવે સાદુરૂપ આપીએ આપણે. વર્ગમૂળમાં 2 નો વર્ગ શું થશે? 2. ઓકે, ચલો, પછી છે ગુણાકારમાં છે. ખાસ ધ્યાન રાખજો, 2 નો વર્ગ થશે 4 છેદમાં વર્ગમૂળમાં 3 નો વર્ગ થશે 3.
ઓકે, ચાલો મેઇન બ્રેકેટ અહીંયા ઓવર કરો. તેના પછી 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 પ્લસ અહીંયા 1 નો વર્ગ 1 ગુણ્યા 4 એટલે 4 માઇનસ 2 નો વર્ગ પણ શું થશે? 4 જ થશે. અહીંથી +4 -4 કેન્સલ. ખાલી તમારે કિંમત મૂકવાની હતી ને એ જ હાર્ડ હતું, બાકી તો બહુ ઈઝી છે. હવે જુઓ શું કરવાનું થશે. અહીંયા 2 4 8, 8/3 ગુણાકારમાં અહીંયા કેટલા આવશે? 1/4. કટ થતા હોય તો કરો. ચાલો થશે 4 2 8. ફાઇનલી તમારો આન્સર આવશે 2 1 2/3. ઓકે, આટલું ઈઝી છે. ચાલો એક વખત સમ કમ્પ્લીટ કરો પ્રોપરલી, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારો સેમ ચેપ્ટરનો જ છે, સાબિત કરવાનો છે. બટ જુઓ, સાબિતીના દાખલામાં જોઈને ડાયરેક્ટલી ઓપ્શનમાં નહીં કાઢી નાખવાના. હા, ખાસ જોજો, ઈઝી સમ છે. સાબિત શું કરવાનું છે? sin a પ્લસ cosec a આખાઈનો વર્ગ પ્લસ cos a પ્લસ sec a આખાઈનો વર્ગ બરાબર 7 પ્લસ tan સ્ક્વેર a પ્લસ cot સ્ક્વેર a. ઓકે, હવે જુઓ ખાસ આને ડાબી બાજુ કહી દો એટલે ડાબી બાજુ બરાબર હું ડાયરેક્ટ સાદું રૂપ જ આપું છું. પહેલા તો વર્ગનું વિસ્તરણ કરી નાખો. ચાલો x પ્લસ y આખાઈનો વર્ગ શું થાય? x² પ્લસ 2xy પ્લસ y² એવું થાય ને. ખાસ જોજો કેવી રીતના છે. એટલે sin સ્ક્વેર a પ્લસ 2 sin a ઇન્ટુ cosec a પ્લસ cosec સ્ક્વેર a. મેઇન પ્લસ ની સાઇન અહીંયા એવી જ રીતના કરવાનું. x² મીન્સ કે cos સ્ક્વેર પ્લસ 2xy મીન્સ કે cos ઇન્ટુ cosec sec પ્લસ sec સ્ક્વેર a. હવે ખાસ જોજો sin સ્ક્વેર, હવે તમારે 7 લેવા છે અહીંયા, એટલે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર શું થઈ જશે? 1. એટલે એ પ્રમાણે તમે સેટઅપ કરતા જાઓ. અને આપણી પાસે શું જોઈએ છે? tan અને cot, તો એ તમને અહીંયાથી મળી જશે. cosec સ્ક્વેર અને cot સ્ક્વેર sec સ્ક્વેર, બરોબર છે. આ બે ના ઉપરથી તમને મળી જશે, કારણ કે cosec એટલે શું થશે અને sec એટલે શું થશે? નિત્ય સમ. યાદ કરો, 1 પ્લસ tan સ્ક્વેર બરાબર sec સ્ક્વેર a મીન્સ કે એંગલ કોઈ બી હોય. ઓકે, એવી જ રીતના 1 પ્લસ cot સ્ક્વેર બરાબર cosec સ્ક્વેર, બરોબર. તો ચાલો અહીંયા sin સ્ક્વેર એઝ ઇટ ઇઝ લખું છું હું, એની સાથે cos સ્ક્વેર લખી નાખું છું, પ્લસ 2 એમણમ sin એમણમ. cosec એટલે 1/sin થાય, sin નું ઊંધું થાય cosec, તમને ખબર છે. ઓકે, પ્લસ cosec સ્ક્વેર શું લખીશ એના બદલે? 1 પ્લસ cot સ્ક્વેર પ્લસ, ચલો cos સ્ક્વેર તો આગળ આવી ગયું. હા, હવે અહીંયા 2 એમણમ cos એમણમ. sec એટલે શું થશે? 1/, cos અને પ્લસ sec સ્ક્વેર, એની બદલે શું લખીશ? 1 પ્લસ tan સ્ક્વેર. હા, આ એક સ્ટેપ તમે સમજમાં આવી જાય એટલે સાદું રૂપ આખું તમારું ક્લિયર, ડાયરેક્ટલી તમારું પ્રૂવ ધેટ આવી જશે, મીન્સ કે જે સાબિત કરવાનું છે તે આવી જશે. ફરીથી એક વખત કહું છું, sin સ્ક્વેર એમનેમ લખ્યા, cos સ્ક્વેર એમનેમ લખ્યા, પછી આ 2 sin એમનેમ cosec ની બદલે 1/sin. cosec સ્ક્વેર છે તો 1 પ્લસ cot સ્ક્વેર લખ્યા, પછી અહીંયા 2 એમનેમ cos એમનેમ sec એટલે 1/, cos. ઓકે, અને sec એટલે 1 પ્લસ tan સ્ક્વેર લખ્યા, બરોબર છે. હવે ચલો ખાસ ધ્યાન રાખજો, અહીંથી sin શું થઈ જશે? કટ. અહીંથી cos કટ થઈ જશે. અહીંયા sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર, એના બદલે હું શું લખીશ? 1 નિત્યસમ, બરોબર. ત્રણ નિત્યસમ આમાં ઉપયોગ થઈ ગયો. ચલો એટલે અહીંયા આવશે 1 પ્લસ 2 ગુણ્યા 1 એટલે 2 પ્લસ અહીંયા ફરીથી 1 પ્લસ, પહેલા હું નંબર લખી નાખું છું, 2 ગુણ્યા 1 એટલે 2 પ્લસ અહીંયા 1 એટલે 1 પ્લસ tan સ્ક્વેર પહેલા છે ને એટલે હું પહેલા tan સ્ક્વેર લખું છું, પ્લસ આ cot સ્ક્વેર રહ્યા એટલે એ cot સ્ક્વેર. ચાલો કરો એડિશન, 2 ને 1 3, 4 5 6 7, 7 પ્લસ tan સ્ક્વેર પ્લસ cot સ્ક્વેર, બરાબર છે, બરાબર જમણી બાજુ. તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ, બરાબર છે, જે સાબિત થાય છે. ખાસ ધ્યાન રાખવું. એક ટ્રીક કહી દઉં તમને કે જ્યારે તમારી પાસે એક પણ ઓપ્શન ન હોય, બરાબર છે, કઈ સમ ન આવડતા હોય, તમારે આવડો આ સમ જો તમારે કરવો હોય તો ડાબી બાજુ લખીને શું કરવાનું છે? જેટલું પણ તમારે સાદું રૂપ આવે ને
એ સાદુરૂપના સ્ટેપ લખ નાખવાના. જેટલું થોડું ઘણું તો આવડતું હોય છે ને, 2-3 સ્ટેપ જે આવડતા હોય. પછી જે સાબિત કરવાનું છે ને એ જમણી બાજુ સાઈડમાં લખ નાખવાનું છેલ્લા પેજે ગમે ત્યાં, અને એના 2-5 સ્ટેપ લખી નાખવાના જે બી તમને તમારાથી થતા હોય તે. પછી શું કરવાનું, આનું જે રહ્યું ને લાસ્ટ સ્ટેપ, એ આના સ્ટેપ આયરે છે ને લાસ્ટ સ્ટેપ આયરે જોઈન કરી નાખવાનું. બરોબર છે. અને પછી છેલ્લે શું આવી જશે, તમારું જે જમણા છે જમણી બાજુ એ આવી જશે જબા. ઓકે, પછી લખ નાખવાનું ડાબા બરાબર જબા. ઓકે, એક જ સ્ટેપ એવું હશે કે જ્યાં છે ને ડ્રાસ્ટિક ચેન્જ આવતો હશે, બાકી ક્યાંય નહીં આવે. બટ તો એ વાંધો નહીં ને, પેપર ચેકરને તો મેજોરિટી આ જોશે. અહીંયા ચેન્જ આવશે તો એ બી સમજી શકશે. પણ એટલીસ્ટ તમે આટલું કર્યું છે તો એના તો તમને માર્ક્સ મળશે ને મળશે જ. આવું ક્યારે કરવાનું, જ્યારે તમારી પાસે એક પણ ઓપ્શન નથી. બરોબર છે, ત્યારે તમારે આવું કરવાનું રહેશે. ખાસ ધ્યાન રાખજો. બરોબર છે આ ટ્રીક. ચલો પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી નેક્સ્ટ સમ છે તમારો 34મો દાખલો 9મા ચેપ્ટરનો. ઓકે, આના પછીનું 8મા પછીનું ચેપ્ટર અત્યાર સુધી જે દાખલા ગણ્યા 2 એના પછીનું. શું કહે છે કે એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. હવે ચાલો ખાસ ફિગર ધ્યાન રાખજો, બહુ જ ઈઝી છે આ ભી સમ. 60 મીટરની ઊંચાઈએ એક પતંગ ઉડે છે. બરોબર છે, કે જ્યાં જમીન સાથે પરપેન્ડિક્યુલર મીન્સ કે લંબ હશે. ઓકે, આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. અહીંયા પતંગ છે, અહીંયા જમીન છે, એટલે ક્ષણભર માટે અહીંયા આ છેડો બાંધેલો છે. ત્રિકોણ બની ગયો, નામ આપી દો ABC. બરોબર છે. હવે આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 અંશનો છે. એટલે જમીન અને દોરી સાથેનો જે ખૂણો છે તે કેટલો છે, 60 અંશનો છે. બરોબર, તો શું ગોતવાનું કીધું છે તમને, દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે છે. અધરવાઇઝ તો આ જે એસી રહી તે આમ નીચી થોડી થઈ જાય, વાંકાચૂકી થઈ જાય, બટ એવું કઈ નથી, એકદમ સ્ટ્રેટ છે. તો દોરીની લંબાઈ શોધવાની છે. દોરીની લંબાઈ એટલે એસી ગોતવાના છે. બહુ ઈઝી સમ. શું કીધું છે તમને, ખૂણો એની સામેની બાજુ આપેલી છે, કર્ણ ગોતવાનું છે. સૂત્ર યાદ કરો, સામેની બાજુ કર્ણ, સામેની બાજુ કર્ણ. કયું સૂત્ર આવશે, સાઈન. બરોબર છે. તો ચલો પહેલા તો અહીંયા લખી નાખો કે અહીં AB બરાબર તમને 60 મીટર આપેલું છે અને AC બરાબર તમારે ગોતવાના છે. હવે સાઈન 60 બરાબર સાઈનની કિંમત શું થશે, મીન્સ કે સૂત્ર શું થશે, સામેની બાજુના છેદમાં કર્ણ. હવે સાઈનની કિંમત મૂકો, સાઈન 60 એટલે કેટલા થશે, વર્ગમૂળ 3/2 થાય ને, બરાબર. સામેની બાજુ એટલે 60 ને કર્ણ આપણે AC ગોતવાના છે. AC હવે પેલા તો AC ને સૂત્રનો કરતા બનાવો છો એટલે ઉલટાવી નાખો બે બાજુ, એટલે 2/3 બરાબર AC ના છેદમાં 60. હવે 60 સામે વયા જશે એટલે 6 2 12 એટલે 120 થઈ જશે ડાયરેક્ટલી. એટલે 120 ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર AC. પણ વર્ગમૂળમાં છેદમાં ક્યારેય વર્ગમૂળ હોવું જોઈએ નહીં, એટલે શું લેવી પડશે તમારે, કરણી. તેથી AC બરાબર 120 છેદમાં વર્ગમૂળમાં 3 ગુણાકારમાં ઉપર નીચે સેમ સંખ્યા વડે વર્ગમૂળની સેમ સંખ્યા વડે ગુણી નાખવાનું. જો સરવાળો બાદબાકી હોય તો એ પ્રમાણે ઊંધી સાઈન વડે ગુણી નાખવાનું. તેથી AC બરાબર 120 વર્ગમૂળમાં 3 છેદમાં 3 થઈ જશે ને, 3 4 12 મીન્સ કે 40 આવશે. તેથી AC બરાબર 40 વર્ગમૂળમાં 3 મીટર આ દોરીની લંબાઈ મળશે. એટલે લખવાનું કે આમ દોરીની લંબાઈ 40 વર્ગમૂળમાં 3 મીટર થશે. બરોબર છે. ખાસ બહુ જ ઈઝી સમ છે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન તમારો શું કહે છે કે ભાઈ એક અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. હવે જુઓ, ખાસ ધ્યાન રાખજો, અર્ધગોલકની ઉપર શંકુ એટલે કેવું થશે ફિગર. પેલા તો શંકુ છે, એની નીચે અર્ધગોલક છે. બરાબર છે. આવું એક રમકડું છે. પ્રોપરલી થોડુંક ફિગર કરવાની, કારણ કે ફિગરના બી તમને માર્ક્સ આપશે. આ તો 2 માર્કમાં છે એટલે કઈ નક્કી ન હોય, ફિગરના માર્ક્સ જનરલી કન્સિડર ના કરે, બટ કઈ હોય તો તમારી ઇમ્પેક્ટ બહુ સારી પડે. હા, એટલે કરવું ખાસ આ બધું. હવે એમાંથી શું કીધું છે તમને, બંનેની ત્રિજ્યા 3.5 સેમી તમને આપેલી છે. ચાલો ત્રિજ્યા R બરાબર 3.5 સેમી.
ઓકે, રમકડું છે એટલે સેન્ટીમીટરમાં જોઈએ ને ત્રિજ્યા. શંકુની તિયર્ક ઊંચાઈ તમને આપેલી છે 12.5 સેમી, એટલે L 12.5 સેમી. બરાબર છે. ચાલો, L બી તમને આપેલું છે. હવે રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. હવે જો પૃષ્ઠફળ ગોતવું હોય એટલે બંનેનો ક્ષેત્રફળનો સરવાળો, એટલે શંકુનું પાય R L, R છે L છે, અને આનું તો ડાયરેક્ટલી તમને ખબર પડી જશે કે અર્ધગોલક છે ને, એટલે 2πr² થશે, એટલે એમાં પણ ત્રિજ્યા તો છે જ, ડાયરેક્ટલી તમને ક્ષેત્રફળ મળી જશે ને. ચાલો, ડેટા અત્યારે લખવાની જરૂર નથી, 2 માર્કમાં છે એટલે કઈ ડેટાની બહુ ખાસ રિક્વાયરમેન્ટ નથી રહેતી, એટલે થોડુંક બેફિકર રહેજો એના માટે. ચાલો, ડાયરેક્ટલી આપણે લખીએ છીએ કે ભાઈ રમકડાનું, શંકુનું નહીં આવે, રમકડાનું કુલ પૃષ્ઠફળ એમ જ પૂછ્યું છે ને. હા, શું લખશું આપણે? રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર. ચાલો, હવે કિંમત મૂકી દો. શું થશે આનું? πr/l પ્લસ અર્ધગોલકનું શું થશે? 2πr². બંનેમાંથી ને πr કોમન, અહીંયા આવશે l પ્લસ અહીંયા આવશે 2r. ચાલો, હવે કિંમત મૂકો. પાઈની કિંમત કઈ કીધું છે? ન કીધું હોય તો 22/7 કીધું છે? નથી કીધું. ચાલો, ત્રિજ્યા 3.5 છે ને, એટલે 35/10. જો 2 માર્કમાં છે એટલે સાદુરૂપ પણ ઈઝી જ હશે. ચલો, L કેટલા છે? 12.5 પ્લસ 2 કૌંસમાં ત્રિજ્યા એટલે 3.5. બરોબર. ચાલો, 7 5 35 5 2 10 અને 2 11 22, એટલે 12. અહીંયા કેટલા વધશે? 11 જ વધશે ખાલી. ઓકે, ચલો, અહીંયા આવશે 11 કૌંસમાં 12.5 પ્લસ 3.5 ના ડબલ કેટલા થશે? 3.5 ગુણ્યા 2 છે ને, એટલે 3.5 ના ડબલ 7, 7.0. ઓકે, હવે 12 ને 7 19, એટલે તમારે ડાયરેક્ટ શું કરવાનું છે? 11 ગુણાકારમાં 19.5, એટલે કે 195 ને 11 વડે ગુણી નાખો. બરાબર છે. ચાલો, 0 5 9 1 5 9 1. ચાલો, 5 એમનો, 9 ને 5 14, 1 9 ને 10 ને 11 1 214.5, કારણ કે એક અંક પેલા પોઈન્ટ છે ને, એટલે એક અંક પેલા પોઈન્ટ મૂકવાનો. એટલે ફાઇનલી જે ક્ષેત્રફળ મળશે તે કેટલું મળશે? 214.5 સેન્ટીમીટર છે ને, એટલે સેન્ટીમીટરનો વર્ગ. આ તમારો ફાઇનલ આન્સર આવશે. બરોબર છે. ચાલો, એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો બધા જ સમ, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 36મો દાખલો. ભાઈ, એક તંબુ તમને આપેલો છે, નીચે નળાકાર અને ઉપર શંકુ આકારનો છે, એટલે નીચે નળાકાર અને ઉપર શંકુ. બરોબર છે. આવો એક તંબુ છે. હવે નળાકારના ભાગનો વ્યાસ 4.2 મીટર છે. ચાલો, 4.2 મીટર વ્યાસ હોય, આનો મતલબ એની ત્રિજ્યા કેટલી થશે? 2.1 મીટર. બરોબર છે. હવે શું પૂછ્યું છે? ઊંચાઈ 8 મીટર, એટલે આ જે ઊંચાઈ છે તે તમને આપેલી છે નળાકારની 8 મીટર. હવે નળાકાર પર બંધ બેસતા શંકુની ઊંચાઈ 6 મીટર, એટલે નળાકાર ઉપર આ જે શંકુ છે, બરોબર છે, અહીંયા પણ ત્રિજ્યા 2.1 જ થશે. બંધ બેસતું કહી દીધું છે તમને. હવે આની ઊંચાઈ કેટલી આપેલી છે? એને તમારે h, આને કેપિટલ H કહી દો. બરોબર છે. અને આને સ્મોલ h કહી દો. આ તમને કેટલી આપી છે શંકુની ઊંચાઈ? 6 મીટર. તો ગોતવાનું શું છે તમારે? તંબુમાં રહેલી હવાનું ઘનફળ શોધવાનું છે. બહુ ઈઝી સમ છે. બરોબર છે. ઘનફળ ગોતવું છે. પહેલા તો ત્રિજ્યા માટેનું આપણે કરી નાખો સાદું રૂપ, કે અહીં વ્યાસ તમને આપેલો હતો 4.2 મીટર, તેથી ત્રિજ્યા બરાબર 4.2/2, એટલે આવશે 2.1, તેથી r બરાબર 2.1 મીટર. હવે શું પૂછ્યું છે તમને? કે ભાઈ હવાનું ઘનફળ, તંબુમાં રહેલી હવાનું ઘનફળ શોધો. હવે શું કરવાનું છે? તંબુમાં રહેલી
હવાનું ઘનફળ બરાબર બંનેના ઘનફળનો સરવાળો થશે ને નળાકારનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ. શું થશે? નળાકારનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ. ચાલો નળાકારનું ઘનફળનું સૂત્ર શું થશે? પાઈ આર સ્ક્વેર કેપિટલ એચ આવશે ને, કારણ કે આની ઊંચાઈ કેપિટલ એચ છે. શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર સ્મોલ એચ આવશે, કારણ કે એની ઊંચાઈ સ્મોલ એચ છે. બેયમાંથી પાઈ આર સ્ક્વેર સામાન્ય નીકળશે, અહીંયા આવશે કેપિટલ એચ પ્લસ અહીંયા આવશે સ્મોલ એચ ના છેદમાં 3. ચાલો હવે કિંમત મૂકો. પાઈની કિંમત કઈ કીધી છે? જો ના કીધી હોય તો 22/7 મૂકી દેવાની, નથી જ કીધી 22/7 ગુણાકારમાં. ત્રિજ્યા કેટલી છે? 2.1 એટલે 21/10 ગુણાકારમાં 21/10. બે વખત આવશે, વર્ગ છે એટલે. અહીંયા કેપિટલ એચ તમને આપેલા છે 8 પ્લસ સ્મોલ એચ આપેલા છે 6, 6/3 એટલે 3, 2, 6. ચાલો 7, 3, 21. હવે 22 × 3 કરો એટલે 66 ગુણાકારમાં 21/10 ગુણાકારમાં 10 ગુણાકારમાં 8 ને 2 કેટલા થશે? 10 એટલે એક વખત 10 10 ઉડ્યા એટલે 66 × 21 કરવાના છે. બરોબર 21 નો 66 હારે ગુણાકાર કરી નાખો 0 6 1 6 6 2 12 ફરીથી 6 1 6 અને 6 2 12 6 6 ને 2 8 2 ને 1 3 1. શું આન્સર આવશે? 1386/10 એટલે ઘનફળ હવાનું કેટલું મળશે? 138.6 મીટર છે ને, એટલે મીટર ઘન. બરોબર છે, આ તમારો આન્સર આવશે 138.6 મીટર ક્યુબ, મીટર ઘન. બરોબર. હવે એના પછી નેક્સ્ટ તમારો સમ છે, બહુ જ ઈઝી. ઓકે, શું કહે છે 37મો દાખલો કે ભાઈ પ્રચલિત સંકેત આપેલા છે L200, F1 37, F0 21, F2 13 અને H 100. તો Z ની કિંમત ગોતવાની છે. તો માહિતીનો બહુલક શોધો. બહુલક એટલે Z. ચાલો સૂત્ર શું થશે બહુલકનું? Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણાકારમાં H. ચાલો L કેટલા છે? 200. F1 37 માઇનસ F0 21 છેદમાં 2 ગુણાકારમાં 37 માઇનસ 21 માઇનસ F2 13 ગુણાકારમાં H એટલે 100. ચાલો શું થશે? સાદું રૂપ છે, બહુ ઈઝી છે. 200 પ્લસ 37 માઇનસ 21 એટલે 7 માઇનસ 1 એટલે 6, 3 માઇનસ 1 એટલે 3 માઇનસ 2 એટલે 1. અહીંયા આવશે 16 છેદમાં. ચલો અહીંયા કો જોવો ખાસ 37 × 2 કરો 7 2 14 વધી ચડી 1 3 2 6 ને 1 7 એટલે આવશે 74 માઇનસ માઇનસ પ્લસ એટલે 3 ને 1 4 2 ને 1 3 આવશે 74 માઇનસ 34 ગુણાકારમાં 100. બરોબર છે. હવે 74 માઇનસ 34 કરી નાખો. ચલો અહીંયા કેટલા આવશે? 200 પ્લસ 16 ગુણાકારમાં 100 છેદમાં 4 માઇનસ 4 એટલે 0, 7 માઇનસ 3 3 4 5 6 7 એટલે 40 આવશે ને, અને અહીંથી 0 0 કટ થઈ જશે. 4 4 16 થશે એટલે 200 પ્લસ અહીંયા કેટલા આવશે? 4 × 10 એટલે 40. ફાઇનલી જે તમારો બહુલક છે Z તે આવશે 240. બરાબર છે. તો આ તમારો ફાઇનલ આન્સર. ઓકે, ચલો બહુ જ ઈઝી આખો સેક્શન હતો. અહીંયા તમારો સેક્શન બી પેપર 6 નો સેક્શન બી પણ કમ્પ્લીટ થઈ છે. આખો સેક્શન પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું સેક્શન સી સાથે. ત્યાં સુધીમાં બધું જ પ્રોપરલી કમ્પ્લીટ કરો. અને હા, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ વેરી મચ.